હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બંગાળી ચેવડાની રેસીપી શેર કરવા જઈ રહી છું. બાળકોના લંચ બોક્સમાં હોય કે પછી ફેસ્ટિવલ કોઈ પણ હોય ત્યારે આપણે ડિફરન્ટ સ્ટાઇલનો નાસ્તો સર્વ કરવો હોય તો એક ડિફરન્ટ રેસીપી આપણે બનાવી શકીએ. તો આવો સ્ટાર્ટ કરીએ બંગાળી ચેવડો. સૌ પ્રથમ અહીંયા એક બાઉલ લીધું છે મેં. આ બાઉલમાં એક વાટકા જેટલો આપણે ચણાનો લોટ લઈશું. હવે આપણે અહીંયા લાલ મરચું એડ કરીશું આપણા ટેસ્ટ મુજબ, એટલે કે અહીંયા મેં એક અડધી ચમચી જેટલું એડ કર્યું છે. મીઠું જે છે એ પણ આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરીશું. અને અહીંયા 5 ચમચી જેટલું મેં હિંગ પાવડર એડ કર્યો છે. હવે આપણે આ બધા જ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દઈશું અને પાણી એડ કરતા જઈશું. આ રીતે એકદમ સરસ રીતે લમ્સ ના પડે અને એકદમ સ્મૂથ અને સોફ્ટ આપણો બની જાય ખીરું, એ રીતે આપણે બનાવવાનું છે. અહીંયા થોડું પાણી એડ કરીશું. તો આ રીતે આપણે એકદમ થોડું પાણી એડ કર્યું છે. તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈએ. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે. અહીંયા એકદમ ઢીલું રાખ્યું છે આપણે ખીરું. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે અહીંયા એક બીજી તપેલી લીધી છે. એમાં પણ આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું. આ જ વાટકીના માપથી બધી જ વસ્તુ આપણે લેવાની છે. હવે અહીંયા આપણે સૌથી પહેલાં મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. ત્યારબાદ 5 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે મેં અહીંયા. એક ચપટી હિંગ એડ કરી છે. ત્યારબાદ હવે આપણે અહીંયા એડ કરીશું 5 ચમચી, એટલે કે સાવ ચપટી લીંબુના ફૂલ. 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું. હવે પાણી એડ કરતા જઈશું અને આપણે ફરીથી ગોળ બનાવવાનો છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલો ગોળ જે આપણો હતો એ થોડો એકદમ લૂઝ હતો. અહીંયા આપણે થોડો ટાઈટ, એટલે કે કઠણ બાંધવાનો છે, બનાવવાનો છે. આ રીતે આપણે મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો આપણો ગોળ રેડી થઈ ગયો છે. આ એકદમ ટાઈટ છે. હવે આપણે એક કડાઈમાં તેલ મૂકી દઈશું. હવે અહીંયા હું તમને તેલ રેડી થાય ત્યાં સુધી બીજી બધી વસ્તુ આપણે યુઝ કરવાના છીએ એ બતાવી દઈશ. અહીંયા મેં લીલા વટાણા લીધા છે, જે સૂકા બજારમાં રેડી મળતા હોય છે. આ લીલા વટાણાને મેં 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા હતા. 5 કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સોફ્ટ બની ગયા છે. અને એને મેં 2 પાણીથી ધોઈ અને સરસ રીતે કોરા કરી દીધા છે. ત્યારબાદ અહીંયા મેં લીધી છે ચણાની દાળ. ચણાની દાળ પણ એ જ વાટકીના માપથી લીધી છે અને એને પણ 5 કલાક પલાળી દીધી છે. તો આ રીતે 5 કલાક પલ્યા પછી એને પણ પાણીથી 2-3 વાર ધોઈ દીધી છે, એટલે એકદમ સરસ આપણી સોફ્ટ બની ગઈ છે આ રીતે. તો હવે આ બંને દાળ કોરી કરી અને આપણે રેડી કરી દીધી છે. આપણું તેલ પણ થઈ જવાયું છે. તો હવે આપણે ધીમે ધીમે આપણી બધી જ વસ્તુ જે છે એને ફ્રાય કરીશું. તો હવે આપણું તેલ રેડી થઈ ગયું છે. આવી રીતે મેં એક ચાયણી લીધી છે અને એને અહીંયા રાખી દઈશું ઉપર. અને આ રીતે આપણે પતલાવાળું ખીરું જે છે પહેલાં એને એડ કરીશું. એકદમ સરસ ઝીણી ઝીણી બુંદી આપણી બની છે. થોડી વાર પછી એને હલાવીશું. એકદમ સરસ મજાની બુંદી બની ગઈ છે. એને થવા દઈશું આપણે. એકદમ સરસ રીતે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાનું છે. તો આપણી બધી જ બુંદી ફ્રાય થઈને બિલકુલ રેડી થઈ ગઈ છે. આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એક આવો જારો લીધો છે અને આપણું બીજું બેટર જે થોડું કડક હતું એનાથી આ રીતે આપણે ગાંઠિયા પાડીશું.
આ રીતે વચ્ચે વચ્ચે પલટાવતા જઈશું. હવે આપણી બધી જ મમરી જે છે એ પણ ફ્રાય થઈને બિલકુલ રેડી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા પૌવા લીધા છે, બટેકા પૌવાના 1 વાટકી. એને પણ આ રીતે ફ્રાય કરતા જઈશું એકદમ સરસ. આ રીતે આપણે આમાં જ ફ્રાય કરીશું અને લઈ લઈશું. હવે આપણે આપણા વટાણા જે છે એ એડ કરીશું. એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. તો હવે એકદમ ક્રિસ્પી આપણા વટાણા બરાબર રેડી થઈ ગયા છે. તો આપણે થોડા થોડા કરી અને લઈ લઈશું બહાર. અહીંયા ખાસ તળવામાં ધ્યાન રાખવાનું છે. જો થોડી પણ હવા રહી જશે તો આપણું ચેવડામાં પણ હવા લાગી જશે. એટલે એકદમ સરસ રીતે રોસ્ટ ના થાય ત્યાં સુધી જ આપણે એને ફ્રાય કરતા રહેવાનું છે. તો આ રીતે આપણે બધા બહાર લઈ લઈશું. તો હવે આપણે અહીંયા ચણા દાળ એડ કરીશું આપણી. એને પણ એકદમ સરસ રીતે ડ્રાય થાય અને ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે ફ્રાય થવા દઈશું. તો હવે આપણી ચણા દાળ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે એને આ રીતે બહાર લઈ લઈશું. ત્યારબાદ હવે આપણે શિંગદાણા એડ કરીશું. અને શિંગદાણાને પણ થોડા થવા દઈશું. શિંગદાણા બહુ ઝડપથી ફ્રાય થઈ જશે. તો આપણા બધા શિંગદાણા પણ રેડી થઈ ગયા છે. એને પણ આપણે લઈ લઈશું. હવે અહીંયા આપણે એડ કરીશું કરી પત્તા. આપણા કરી પત્તા પણ થઈ ગયા છે. એને પણ આપણે લઈ લઈએ. મસાલો કરી દઈશું. બધું જ ફ્રાય થઈને બિલકુલ રેડી થઈ ગયું છે. અહીંયા આપણે 2 ચમચી જેટલો જે છે એ શુગર પાવડર એટલે કે દળેલી ખાંડ એડ કરીશું આ રીતે. હવે 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. મીઠું જે છે એ ટેસ્ટ પ્રમાણે એડ કરીશું. 1 ચમચી હળદર પાવડર એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી જે છે આપણે અહીંયા લીંબુના ફૂલ એડ કરીશું. તો આ રીતે બધો જ મસાલો કર્યા પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલાને. પહેલાં હાથથી જ કરીશું આપણે આ રીતે અને ત્યારબાદ જ ઉછાળીશું. હવે આપણે આ રીતે ઉછાળતા જઈશું અને બધો જ મસાલો સરસ રીતે ગરમ ટેસ્ટફુલ અને ક્રિસ્પી અને ચટપટું નમકીન સર્વિંગ માટે બિલકુલ રેડી થઈ ગયું છે. તમને જ્યારે પણ કોઈ પણ ફેસ્ટિવલમાં જ્યારે ઘરે નમકીન બનાવવાનું હોય ત્યારે પણ બનાવી શકો છો, અથવા તો રૂટિનમાં તમે બાળકોના ટિફિન બોક્સ માટે, લંચ બોક્સ માટે કે ઘરે ટી ટાઈમના નાસ્તા માટે પણ એને જરૂરથી બનાવી શકો છો. તો આ રેસીપી મુજબ જરૂરથી એકવાર બનાવજો. કમેન્ટ કરજો, મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર બેલ ક્લિક કરો જેથી તમે મારી બધી જ રેસીપીને જોઈ શકશો. થેન્ક યુ ફોર વોચિંગ.